નમસ્કાર મિત્રો, હું નિધિ કલસરિયા સમર્પણ ટેકનો સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત કરું છું. વિષય ગુજરાતીની અંદર કાવ્ય ત્રીજું. આગલા લેક્ચરની અંદર આપણે કાવ્ય 3ની કાવ્ય સમજૂતી મેં તમને સમજાવી હતી અને આખા જ કાવ્ય જ્યાં કડવું છે એનું મૌખિક વર્ણન તમારી સાથે કર્યું હતું. હવે આપણે જોઈએ આ કડવાની અંદર દરેક પંક્તિ દ્વારા એક એક પંક્તિ હવે સમજીશું. અને મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે જે વાતચીત થાય છે અને ઘણા સમય પછી મળ્યા છે એના આ ચર્ચા, એટલે કે એ એકબીજા સાથે બહુ જ ઘણા સમય પછી મળ્યા પછી એકબીજાની જે સમય વિતાવેલો છે, જે સાંદીપની ઋષિ આશ્રમની અંદર જે એમણે સમય વિતાવ્યો એ બધી યાદો અહીંયા કડવા દ્વારા આપણને તાજી કરવા માટે કિસ્સો બતાવવામાં આવ્યો છે. હવે અહીંયા દરેક પંક્તિની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલે કે પહેલી પંક્તિની અંદર શ્રી કૃષ્ણ ભગવાન બોલી રહ્યા છે અને સુદામાને કહે છે કે તને સાંભળે રે, તો કે તને યાદ આવે છે. યાદ આવી જ ગયું એવું નથી કહેતા, યાદ આવે છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે. જ્યારે બીજી પંક્તિની અંદર કેમ વિસરે રે, એટલે કે હું કેમ ભૂલી જાઉં એવું પણ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે કહે છે. એટલે કે હું ભૂલી જ ગયો છું એવું નહીં, હું કેવી રીતે ભૂલી, એટલે કે હું એ વસ્તુ લગભગ ભૂલી શકતો નથી, તેમાં પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલે કે સૌ પ્રથમ શ્રી કૃષ્ણ ભગવાન સુદામાની સાથે બધી જ પંક્તિની અંદર શરૂઆતમાં શ્રી કૃષ્ણ ભગવાન સુદામાને યાદ કરાવે છે અને સુદામા કહે છે કે એ હું કેમ ભૂલી જાઉં. શરૂઆત કરીએ. પછી સાંભળ્યોજી બોલ્યા તને સાંભળે રે, હાજી નાનપણનો નેહ મને કેમ વિસરે રે. એટલે કે પછી સાંભળ્યોજી કહ્યું તને યાદ આવે છે, હાજી નાનપણનો પ્રેમ હું કેવી રીતે ભૂલી જાઉં. તો કે શું કહે છે કે પછી સાંભળ્યોજી બોલે, એટલે શ્રી કૃષ્ણ ભગવાન પોતે પછી કહ્યું કે તને કંઈ યાદ આવે છે. તો કે હા, નાનપણનો પ્રેમ નેહ એટલે કે સ્નેહ હું કેવી રીતે ભૂલી જાઉં. આપણે 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે, હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. શ્રી કૃષ્ણ ભગવાન કહી રહ્યા છે કે આપણે 2 મહિના પાસે રહ્યા, એટલે કે સાથે રહ્યા હતા, તને યાદ આવે છે. હા, હાજી સાંદીપની ઋષિના ઘરે આપણે જોડે રહેતા હતા, સાથે મળીને રહેતા હતા, એ હું કેવી રીતે ભૂલી જાઉં. આપણે અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે, મળી જમતા ત્રણેય ભાત મને કેમ વિસરે રે. આપણે ત્રણેય, એટલે કે આપણે અન્નની ભિક્ષા માંગીને લાવતા તને યાદ આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન સુદામાને કહે છે. સુદામા ત્યારે જવાબ આપે છે કે ત્રણેય ભાઈ સાથે મળીને જમતા, હું કેમ ભૂલી જાઉં. બંને એકબીજાને જાણે પ્રશ્નોત્તરી કરતા હોય એવું અહીંયા લાગે. આપણે સૂતા એક સાથે તને સાંભળે રે, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે સૂતા એક સાથે, એટલે એક જ સાથે જ્યારે સૂતા તને યાદ આવે છે, સુખ દુઃખની વાતો કરતા હું કેમ ભૂલી જાઉં. એટલે કે આપણે સૂતા એક પથારીમાં જ સૂતા હતા, તને યાદ આવે છે, અને સુખ દુઃખની વાતો કરતા એ હું કેવી રીતે ભૂલી જાઉં. હાજી કરતા એટલે કે સુખ દુઃખની વાતો કરતા એ હું કેવી રીતે ભૂલી જાઉં. પાછલી રાતના જાગતા તને સાંભળે રે, હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. પાછલી રાતના જાગતા એટલે કે સવારે વહેલી સવારે જાગી જતા તને યાદ છે, હાજી. સુદામા કહે છે કે હાજી ઉઠીને વેદની ધૂન કરતા એ હું કેમ ભૂલી જાઉં. ઉઠીને વેદની ધૂન એટલે કે સવારમાં ગાવામાં આવતું પરોઢિયું, એ સાથે મળીને જ્યારે વેદની ધૂન ગાતા હતા, ગાન ગાતા હતા, તો કે એ હું કેવી રીતે ભૂલી જાઉં. કોઈ એક ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે, કોઈ એક જાંચવા મુન મને કેમ વિસરે રે. એટલે કે ગુરુજી જ્યારે
કંઈ કામથી બહાર ગયા હતા ત્યારની ઘટના તને યાદ આવે છે? તો કે હા, કોઈ એક સદગૃહસ્થને જાંચવા એટલે કે ભિક્ષા માંગી લાવવાનું એ હું કેમ ભૂલી જાઉં. એટલે કે જ્યારે ગુરુજી સંદીપની ઋષિ કંઈ કામથી બહાર ગયા હતા ત્યારે સદગૃહસ્થને જાંચવા એટલે કે ભિક્ષા માંગી લાવવાનું કહ્યું હતું એ હું કેવી રીતે ભૂલી જાઉં. ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે, લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે. અત્યારની ઘટના છે જ્યારે ગુરુ ગામ ગયા હતા તને યાદ આવે છે? કોઈ એક સગૃહસ્થ જાંચવા એટલે કે ભિક્ષા માંગવા ગયા એ હું કેમ ભૂલી જાઉં. ત્યારે જ્યારે કોઈ ગામ એટલે કે બીજા ગામમાં ગયા હશે સાંદીપની ઋષિ ત્યારે ગોરાણી માએ એમને કંઈક કામ સોંપ્યું ને તને યાદ આવે છે? કાષ્ટ લઈ આવવાનું કહ્યું હતું એ હું કેવી રીતે ભૂલી જાઉં. તો કે આપણને કાષ્ટ એટલે કે લાકડા કાપીને લઈ આવવાનું કામ સોંપ્યું હતું એ હું કેવી રીતે ભૂલી જાઉં. લઈ આવો કાષ્ટ મને કેમ વિસરે એટલે કે લઈ આવો કાષ્ટ એટલે લાકડા કાપીને લાવવાનું કીધું એ હું કેવી રીતે ભૂલી જાઉં. કાંધે કુહાડા ધર્યા તને સાંભળે, ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે. એટલે કે કાંધે કુહાડા ધર્યા એટલે કે ખભા ઉપર કુહાડા લઈને આપણે જતા હતા તને યાદ આવે છે? રણછોડ આપણે બહુ દૂર ગયા હતા એ હું કેમ ભૂલી જાઉં. એટલે કે લાકડા કાપવા જ્યારે કાંધે કુહાડા લઈને જતા હતા ત્યારે એ કદાચ ખૂબ જ દૂર જતા રહ્યા હતા. તો કે ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. એટલે કે રણછોડ આપણે બહુ બધું દૂર જતા રહ્યા હતા, ઘણું દૂર જતા રહ્યા હતા એ હું કેવી રીતે ભૂલી જાઉં. વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે, હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. વાદ એટલે કે બંને ભાઈઓની જે શરત કરી કે તને યાદ છે કે બંને ભાઈઓએ શરત કરી હતી? તો કે હાજી મોટું થડ ફાડેલું હું કેમ ભૂલી જાઉં. એટલે કે એવી શરત લાગી હતી કે જે સૌથી મોટું થડ ફાડે. એટલે કે વાદ વધ્યો એટલે કે શરત લાગી બે બાંધવે એટલે કે બે ભાઈઓ વચ્ચે તને સાંભળે, હાજી ફાડ્યું મોટું ખોડ. ખોડ એટલે કે જૂનું જે ઝાડ હોય એનું જે સૌથી મોટું થડ હોય થડ ફાડવાનું હતું. તો કે હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પછી 3 ભારા બાંધ્યા અને એને દોરડાથી આપણે બાંધી દીધા. તો કે હાજી 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે, હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે. એટલે કે હજી તો 3 ભારા દોરડાથી બાંધી રહ્યા હતા એ તને યાદ આવે છે? ત્યાં તો બારે મે વરસે એટલે કે પુષ્કળ વરસાદ વરસતો હતો એ હું કેમ ભૂલી જાઉં. શીતળ શરીર થયે ઘણું તને સાંભળે રે. એટલે કે આપણું શરીર પણ ખૂબ જ ઠંડુ પડતું ગયું હતું, બહુ જ ખૂબ જ વરસાદના લીધે. હવે લાકડા કાપવા ગયા હતા એટલે જ્યારે લાકડા કાપીને પાછા ફરવાનું હોય ત્યારે એમને ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો. વરસાદ વરસી રહેવાના લીધે એમને ખૂબ જ ઠંડી લાગવા મળી હોય એટલે કે એમનું શરીર ઠંડુ પડતું હતું કે તને યાદ આવે છે? તો કે હાજી આવ્યા બ્યારે મેં મને કેમ વિસરે રે. તો કે મુશળધાર વરસાદ આવવા મળ્યો હું કેવી રીતે ભૂલી જાઉં. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે, ટાઢે ધ્રુજે આપણો દેહ મને કેમ વિસરે. એટલે કે શીતળ શરીર થતું હતું, આપણું શરીર ઠંડુ પડતું જતું હતું એ તને યાદ આવે છે? હાજી કે ઠંડુ દેહ આપણે શરીર આપણું ધ્રુજતું હતું એ હું કેવી રીતે ભૂલી જાઉં. એટલે કે ટાઢે આપણું દેહ એટલે કે આપણું શરીર ટાઢથી એટલે કે ઠંડીથી ધ્રુજી રહ્યું હતું એ હું કેવી રીતે ભૂલી જાઉં. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે, ધન વરસ્યો મુશળધાર મને કેમ વિસરે રે. એટલે કે નદીમાં ઘણા પૂરા આવ્યા હતા તને યાદ આવે છે? મુશળધાર વરસાદ વરસ્યો હતો એ હું કેવી રીતે ભૂલી.
ખૂબ જ મુશળધાર વરસાદ વરસતો હતો, નદીમાં પૂર આવી ગયા, એટલો બધો વરસાદ વરસ્યો હતો. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન એમ કહી રહ્યા છે કે નદીમાં પૂર આવ્યા ઘણા, તને યાદ આવે છે? તો સુદામા કહે છે કે હા, મુશળધાર વરસાદ વરસ્યો હતો ત્યારે એ હું કેમ ભૂલી જાઉં. પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે રે. અહીંયા જે ઘટના આખી છે કે ગુરુજી ગામ ગયા હતા, પછી ભિક્ષા માંગવા ગયા, આ બધા ત્રણેય ભાઈઓ થઈને લાકડા કાપવા ગયા. લાકડા કાપવા ગયા ત્યાં ખૂબ જ દૂર નીકળી ગયા હતા, એટલે કે આવતા મોડું થયું અને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો અને નદીમાં પૂરા અને મુશળધાર વરસાદ અને ઠંડીથી ધ્રુજવા મળ્યા હતા. પછી ગુરુજી શોધવા નિસર્યા તને યાદ આવે છે આપણે, એટલે કે પછી તો ગુરુજી આપણને શોધવા નિસર્યા તને યાદ આવે છે. કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. ત્યારે સ્ત્રીને તે કીધું કેર, એટલે કે તે તો આ જુલમ કરી દીધો, એ મને કેવી રીતે ભૂલી જવું. એટલે કે એમના પત્નીને કીધું કે તે તો છોકરાઓ ઉપર જુલમ કર્યો, એ હું કેવી રીતે ભૂલી જઉં. આપણા હૃદય સાથે ચાંપ્યા તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. એટલે કે જ્યારે આપણને શોધવા નીકળ્યા ગુરુજી, ત્યારે જ્યારે આપણે એમને મળી ગયા ત્યારે એમને હૃદય સાથે આપણને ભેટી પડ્યા, હૃદય સાથે બાથમાં લઈ લીધા અથવા તો ભેટી પડ્યા. અહીંયા એટલે ભેટી પડ્યા તો કે તને એ યાદ આવે છે? તો કે હા, ગુરુજીએ આપણને પછી પોતાના ઘરે લઈ આવ્યા, એ હું કેમ ભૂલું રે. આપણે તે દહાડાના જુજવા તને સાંભળે રે, ફરીથી મળ્યા આજ મને કેમ વિસરે રે. એટલે કે આપણે તે દાડાના જુજવા એટલે કે જુદા પડ્યા તને યાદ આવે છે, ફરી આજે મળ્યા, એ હું કેવી રીતે ભૂલી જાઉં. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હુંને તો મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. એટલે કે તમો પાસ, સુદામા પાસે શ્રી કૃષ્ણ ભગવાન વિદ્યા શીખતા હતા. એટલે કે છે કે તમો પાસ તો અમે વિદ્યા શીખતા, સુદામા તને યાદ આવે છે? મહારાજ, આ તો તમે મને મોટો કર્યો, માન આપ્યું, એ હું કેવી રીતે ભૂલી જાઉં. વલણ, મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ, પછી દારિદ્ર ખોવા દાસનું શ્રોમ દ્રષ્ટિ શ્યામે કરી. મહારાજનું વલણ જે કહીએ એટલે કે મહારાજ જે સેવકને માન તો વધારો છો, પણ શ્રી હરિ પછી સેવકની ગરીબાઈ દૂર કરવા સમયે એના પર અમી દ્રષ્ટિ કરી. એટલે કે અહીંયા એમના ઉપર અમી દ્રષ્ટિ કરી અને એમનું જે દારિદ્ર્ય એટલે ગરીબાઈ છે એ દૂર થઈ જાય એના માટે. આ કડવાની અંદર સુદામા અને શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ જ ઘણા સમય પછી જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાંથી છૂટા પડ્યા અને પછી ભેગા મળે છે ત્યારે વાતચીત કરે છે અને એમ કહે છે કે તને યાદ આવે છે. ત્યારે સુદામા કહે છે કે એ તો હું કેવી રીતે ભૂલી જાઉં. કડવાનું આના પહેલાંના લેક્ચરમાં મેં તમને સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ ઘટના સમજાવી હતી. અત્યારે મેં તમને એક બધી જ પંક્તિઓ સમજાવી દીધી. અહીંયા મારો લેક્ચર પૂર્ણ કરું છું.